નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણા લેક્ચરમાં વાત કરવાની છે ચક્રી પ્રક્રિયાની. ખરેખર તો વાત કરવી છે ઉષ્મા એન્જિનની અને ઉષ્મા એન્જિનો અને રેફ્રિજરેટર અને હીટ પંપો, રેફ્રિજરેટરો અને હીટ પંપો, આની ચર્ચા કરવાની. પણ એ પહેલાં ચક્રી પ્રક્રિયાની મારે વાત કરી દેવી જરૂરી છે. અને આગલા લેક્ચરમાં આપણે વાત કરી હતી બધી ખાસ થર્મોડાયનેમિક પ્રક્રિયાની, બરાબર, જે આગળ ઉપર આપણને ઉપયોગી થશે. તો ચક્રી પ્રક્રિયા મિત્ર એટલે શું? તો જો શું છે એનો ગુણધર્મ. જે પ્રક્રિયાને અંતે તંત્ર તેની મૂળ અવસ્થામાં પાછું ફરે તે પ્રક્રિયાને ચક્રીય પ્રક્રિયા કહેવામાં આવે છે. જે પ્રક્રિયાને અંતે તંત્ર તેની મૂળ અવસ્થામાં પાછું ફરે તે પ્રક્રિયાને ચક્રી પ્રક્રિયા કહેવામાં આવે છે. મતલબ સમજો કે આપણે શરૂ કર્યું, દાખલા કે આપણો સિલિન્ડર અને પિસ્ટન છે, બરાબર, અંદર કાર્યકારી પદાર્થ તરીકે વાયુ છે, હે ને, આ વાયુ છે. અહીંથી આપણે એને કોઈ ઉષ્મા દ્વારા અથવા બર્નર દ્વારા એને ગરમ કરીએ, હે, આ ગરમ કર્યો, બરાબર. તો આ સિલિન્ડર છે, આ જે તાપમાન પહેલાં ધારો P1 એની જે ચલરાશિઓ તે અવસ્થા ચલરાશિઓ P1, હે ને, V1 અને T1 આ શરૂઆતમાં છે. ગરમ કરો એટલે આને આંતરિક ઉર્જા વધે, દબાણે વધે, પિસ્ટન ઉપર ખસે, કાર્યકારી પદાર્થ છે, વાયુ ફૂલે, કદય વધે, તાપમાને વધે, એ બદલતું જાય. વળી પાછું આ તંત્ર પાછું પોતાની અમુક પ્રક્રિયાઓ કરીને પાછું પોતાની મૂળ અવસ્થામાં આવે, P1, V1 અને T1માં જો આવી જતું હોય તો એને શું કહેવાય? એ પ્રક્રિયા કઈ થઈ? ચક્રી પ્રક્રિયા થઈ. ઉપર ગયું પિસ્ટન, નીચે આવ્યું ત્યારે પાછું તાપમાન એ જોવું જોઈએ, T1 ને V1 ને ગમે વ્યવસ્થા કરવાની, બર્નર દૂર કરી દેવાનું કે, હે ને, ગમે એ રીતના, બરાબર. પાછું એ જ તાપમાન, એ જ કદ ને એ જ જો દબાણ હોય તો આપણે કહી શકીએ કે તંત્ર પાછું પોતાની મૂળ અવસ્થામાં આવ્યું છે. તો એ પ્રક્રિયા કેવી પ્રક્રિયા કરીને આવ્યું? તો કે ચક્રીય પ્રક્રિયા કરીને આવ્યું. એ પ્રક્રિયા ચક્રી પ્રક્રિયા છે. ચક્રીય પ્રક્રિયા કરી એને કેવી પ્રક્રિયા કરી એમ કહેવાય? ચક્રીય પ્રક્રિયા કરી એમ કહેવાય, બરાબર. હવે આ દરમિયાન જુઓ તમે, પોતાની મૂળ અવસ્થામાં પાછું આવે છે મિત્રો. એનો મતલબ એ થયો કે સ્થિતિ ઊર્જાનો કોઈ ફેરફાર નથી. અહીં ડેલ્ટા યુ બરાબર 0, કારણ કે સ્થિતિ ઊર્જા કોને કારણે હોય? દબાણ ઉર્જા છે, દબાણ અને કદને કારણે. તો એ જ દબાણ ને એ જ કદ છે. વળી તાપમાન પણ એ જ છે. તો સ્થિતિ ઊર્જાનો કોઈ ફેરફાર નહીં, સ્થિતિ ઊર્જાનો કોઈ ફેરફાર નથી. તો ડેલ્ટા યુ 0. તેથી ડેલ્ટા ક્યુ બરાબર આપણા પાસે સૂત્ર છે ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા યુ તો 0 આવ્યું, મતલબ ડેલ્ટા ક્યુ શું થયું? ડેલ્ટા ડબલ્યુ. મિત્રો આ ધ્યાન રાખજો, જેટલી ઉષ્મા શોષાય છે એ બધી જ કાર્યમાં વપરાય, બધી જ કાર્યમાં, આંતરિક ઉર્જાના ફેરફારમાં નહીં. એ પ્રક્રિયાને ચક્રી પ્રક્રિયા કહેવાય. આમ બીજી રીતે બોલવું હોય તો સ્થિતિ ઉર્જામાં કાંઈ ફેરફાર થતો નથી, કારણ કે પોતાની મૂળ અવસ્થામાં પાછું આવે છે. તો બધી ઉષ્મા જે શોષી હતી ગઈ ક્યાં? તો કે કાર્યમાં ગઈ. સ્થિતિ ઉર્જા તો 0 થઈ ગઈ, ફેરફાર 0 છે, તો બધી ઉષ્મા કાર્યમાં ગઈ. તો જે ઉષ્મા શોષે છે એનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર થાય છે,
ચક્રી પ્રક્રિયામાં આવું થાય, આવું બને. બરાબર મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ ઉષ્મા એન્જિનોની. બરાબર, ઉષ્મા એન્જિનોની. ઉષ્મા એન્જિનો, હીટ એન્જિન્સ. મિત્રો આમાં આમ તો બધાએ સાંભળ્યું છે એન્જિન શબ્દ, હે ને? બાઇકનું એન્જિન, કારનું એન્જિન, આ બધા એન્જિન શબ્દ આપણે સાંભળ્યો. વરાળ એન્જિન, વરાળ યંત્ર, હે, એ પણ એક એન્જિન જ છે. તો જે આ ઉષ્મા એન્જિનો છે એ શું કરે છે? તો એ ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. બરાબર, હવે આપણે જે વાત કરીએ છીએ ઉષ્મા એન્જિનની, એ શેનું બનેલું હોય અને કેવી રીતે કામ કરે છે એની જરા ચર્ચા કરીએ. તો જો હું તમને વાત કહું, હું સાદી એક વાત કરી દઉં. એક સાદું ઉષ્મા એન્જિન દોરું. બરાબર, મિત્રો સપોઝ આ પિસ્ટન છે, હે ને? અને એની હારે આમ ઘૂમી શકે એવો જળનો એવો રોડ હોય, સળિયો હોય, એને પિસ્ટન રોડ કહીએ આપણે. અને અહીંયા પૈણું હોય વ્હીલ. બરાબર, તો આ સળિયો છે આ તો સળિયો જોડેલો હોય મિત્રો. અહીંયા પણ આમ ફિક્સ ન હોય, આમ ફરી શકે હોય, મૂવેબલ. બરાબર, અને આ રીતે એક ચક્ર હોય, વ્હીલ, ફ્લાયવ્હીલ જેને કહે. એ ફ્લાયવ્હીલ સાથે જોડેલું હોય. બરાબર, આઈ ફ્રી હોય, આઈ ફ્રી હોય. એટલે પિસ્ટન ઉપર જાય તો ઉપર જાય, આમ પાછો આવે તો નીચે જાય, એવી રીતના આમ. એટલે આ ઉપર જે થાય તો આ વ્હીલ ફરે આમ. બરાબર, આ સાદી રીતના મેં કીધું. આ ચક્ર છે, આ પૈડું, ફ્લાયવ્હીલ જેને કહે. બરાબર, પછી આના પરથી આની યારે સાપ જોડ્યો હોય, ધરી એક્સેલ, પછી બીજા ગેર ચક્ર ફેરવી શકાય. બરાબર, હવે જો અહીંથી આ છે, અહીંથી આપણે ઉષ્મા આપવામાં આવે, અહીંથી આપણે એને ઉષ્મા દઈએ, ગરમી. બરાબર, આ બીજી અહીંથી કંઈ ઉષ્માનો વ્યય થતો નથી ઉધારીએ. હવે અહીં કાર્યકારી પદાર્થ તરીકે વાયુ છે. આપણે આદર્શ વાયુ લઈએ છીએ સમજાવવા માટે. બરાબર, વાયુ પણ હોઈ શકે અને આપણે જોઈએ છીએ પેટ્રોલ ડીઝલ એન્જિનમાં પેટ્રોલની બાષ્પ અને વાયુનું મિશ્રણ હોય, અને વરાળ યંત્ર હોય, વરાળ એન્જિન હોય તો એમાં પાણીની વરાળ હોય. આ જે કાર્ય છે એ કાર્યકારી પદાર્થ છે. અંદર શું છે? કાર્યકારી પદાર્થ તરીકે વાયુ, પેટ્રોલ ડીઝલની બાષ્પ અને વાયુનું મિશ્રણ હોય. બરાબર, વ્યવહારમાં વપરાતા એન્જિનની વાત કરું છું. આદર્શમાં તો આદર્શ વાયુ હોય, આદર્શ એન્જિનમાં તો નીચેથી ગરમ કરીએ. હવે ગરમ કરવાની ઘણી રીત હોય, અને બહારથી પણ ગરમ થાય, અંદરથી ગરમ થાય. આ પેટ્રોલ ડીઝલના છે એ અંદરથી ગરમ થાય, અંદરથી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા દ્વારા પેટ્રોલ ડીઝલ ફાટે, ઉષ્મા મુક્ત થાય. બરાબર, અને વરાળ યંત્ર છે તો બહારથી ગરમી દે અને અંદર વરાળ બને, એ રીતે હોય છે. અત્યારે બહારથી વાત કરી છે મિત્રો. આ પિસ્ટન ઉપર જાય અને આના દ્વારા અધર જાય, આટલો અધર જાય
પણ પાછો આવે, પાછા આ જે ઉષ્મા છે અહીંયા મુક્ત કરે. આ ઠારણ વ્યવસ્થા છે, બરાબર છે. અહીંયા આ ઠારણ વ્યવસ્થામાં ઠારણ વ્યવસ્થા અને આ ગરમ પરિસર છે. અહીંથી આ પરિસરમાંથી અને ઉષ્મા મેળવે, બરાબર. અહીંથી મેળવશે ઉષ્મા આ પરિસરમાંથી. અને બહાર નીચા તાપમાને જે પરિસર છે જેને ઠારણ વ્યવસ્થા કહીએ, ત્યાં ઉષ્મા મુક્ત કરશે. તો કે અહીંથી ઉષ્મા મેળવે છે, અમુક ઉષ્મા મેળવશે, બરાબર. એટલે ધીરે ધીરે આ પિસ્ટન ઉપર જશે, આમ જશે. પછી એવો અહીંથી આવી ગયો એટલે આ હોલ જેવું હોય એમાંથી ઉષ્મા મુક્ત થશે. ગરમ વાયુ જાય બહાર, મુક્ત થાય. એટલે બહાર ઉષ્મા મુક્ત થશે ઠારણ વ્યવસ્થામાં. ઠારણ વ્યવસ્થા મુક્ત થતી ઉષ્મા, હું એને Q1 Q2 કહું છું. આજે અહીંથી પરિસર દ્વારા શોષાતી ઉષ્મા, પરિસરમાંથી શોષાતી ઉષ્મા, એને હું Q2 કહું, હે ને. અહીંથી પરિસરમાંથી શોષાતી ઉષ્મા મુક્ત થતી, આ મુક્ત થતી કુલ ઉષ્મા છે બધી. મુક્ત થતી કુલ ઉષ્મા, મુક્ત થતી કુલ ઉષ્મા. અને પ્રેશરમાંથી શોષાતી કુલ ઉષ્મા. બરાબર. Q1. તો Q1 જેટલી ઉષ્મા પરિસરમાંથી શોષાય છે અને ઠારણ વ્યવસ્થામાં, એટલે કે નીચા તાપમાને રહેલું જે પરિસર છે ત્યાં Q2 જેટલી કુલ ઉષ્મા એ મુક્ત કરે છે. આ પરિસરનું તાપમાન છે ઊંચું તાપમાન હોય મિત્રો, હે ને. આ ઊંચા તાપમાને, બરાબર. હવે ઉષ્મા શોષે, આ તાપમાન ઊંચું હોય, અહીંયા ઉષ્મા શોષાય અને આ તાપમાન નીચું હોય, નીચું તાપમાન T2. અને અહીંયા આ ઊંચું તાપમાન. આ ઉષ્મા શોષાશે એ અહીંથી પરિસરમાંથી શોષાશે, અંદર જશે. એટલે મારા એરો છે જરા અંદર કરી દો. બરાબર. અને આ તાપમાન ઊંચું તાપમાન, આ તાપમાન છે કેવું છે? ઊંચું તાપમાન T1. તો આ રીતે પિસ્ટન ઉપર જાય, આમાં ઉષ્મા મુક્ત થાય, બરાબર. Q2 જેટલી, અહીંથી Q1 જેટલી ઉષ્મા શોષે, Q2 જેટલી ઉષ્મા મુક્ત કરે. એ દરમિયાન પિસ્ટન ઉપર થયો એટલે ગયો, પૈણાને ફેરવું એટલે કાર્ય થયું, ઉપર ગયો કે પદાર્થનું વિસ્તરણ થયું, કદ વધ્યું એટલે કાર્ય થયું, બરાબર છે. આ જ અને એ રીતે આને આ એન્જિન થઈ ગયું. એક સાદું એન્જિનની વાત કરી મેં તમને, બરાબર. આમાં થાય છે, હોય છે શું, હું તમને કહી દઉં. જો પહેલું ઉષ્મા એન્જિન, બરાબર. એટલે તે વાત કોની કરીએ છીએ આપણે? ઉષ્મા એન્જિનની. તે કાર્યકારી પદાર્થનું બનેલું છે. અને મેં તમને વાત કરી કાર્યકારી પદાર્થ તરીકે પેટ્રોલ, ડીઝલની બાષ્પ, વાયુનું મિશ્રણ હોઈ શકે, પાણીની વરાળ હોઈ શકે વગેરે. બીજું, તે ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થાય છે. કોણ? કાર્યકારી પદાર્થ.
કાર્યકારી પદાર્થ ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થાય છે. ત્રીજું, આમાંથી કેટલીક પ્રક્રિયા દરમિયાન એક ચક્ર દરમિયાન એટલે એક ચક્ર પૂરું થાય એ દરમિયાન કેટલીક પ્રક્રિયામાં તે ગરમ પરિસરમાંથી ઊંચા તાપમાને તે ઊંચા તાપમાન T1 એ રહેલા પરિસરમાંથી કુલ કેટલી Q1 જેટલી કુલ Q1 જેટલી ઉષ્મા શોષે છે. ચોથું, એક ચક્ર દરમિયાન કેટલીક પ્રક્રિયામાં તે નીચા તાપમાને T2 એ રહેલા પરિસરમાં Q2 જેટલી ઉષ્મા મુક્ત કરે છે. બરાબર. Q2 જેટલી ઉષ્મા એ શું કરતો હોય છે? મુક્ત કરે છે. બરાબર. પછી મેં તમને વાત કર્યું છેલ્લું એક ચક્ર દરમિયાન કાર્યકારી પદાર્થ દ્વારા થતું કાર્યકારી પદાર્થ એટલે કે વાયુ જી હોય અંદર, બરાબર, વાયુ હોય, પેટ્રોલ ડીઝલની બાષ્પ અને વાયુનું મિશ્રણ હોય, પદાર્થ દ્વારા પરિસર પર થતું કાર્ય, પદાર્થ દ્વારા પરિસર પર થતું કાર્ય, પરિસર પર કાર્ય થાય છે. પરિસર પર કેટલુંક કાર્ય થાય છે, કેટલુંક અથવા અમુક કાર્ય થાય છે. બરાબર. અમુક કાર્ય થાય છે. આ કાર્યને યોગ્ય વ્યવસ્થા દ્વારા
બહારના પૈણા સુધી કે બહારના વ્હીલ સુધી પહોંચાડવામાં આવે છે, બરાબર. અમુક દ્વારા કાર્ય થાય છે, બરાબર. આ કાર્ય અમુક વ્યવસ્થા દ્વારા પરિસર સુધી પહોંચાડવામાં આવે છે. વ્યવસ્થા એટલે મેં કીધું ને, પિસ્ટન રોડ હોય, આ સિલિન્ડર છે, એમાં પિસ્ટન છે, એમાં પિસ્ટન રોડ છે, આ વ્હીલ આરે પૈડા આરે ફ્લાય વ્હીલ કહે એને આરે જોડેલો હોય. તો પિસ્ટન ઉપર જાય એટલે આમ ફરે, પછી પિસ્ટન નીચે આવે એટલે આ પાછું આમ આવે, નીચે આવે તો પૈણું આમ ફેરા કરે, આમ થયા કરે, પૈણું આમ થયા કરે. આ થઈ ગયું એન્જિન આપણું ચાલો, બરાબર. ચાલો હવે આપણે આ એન્જિનની રૂપરેખા, બરાબર, ની ચર્ચા કરીએ અને એની કાર્યક્ષમતા, એફિશિયન્સીની ચર્ચા કરીએ. મિત્રો, આ છે ઉષ્મા એન્જિનની રૂપરેખા. જો આ ઉષ્મા એન્જિન છે, બરાબર, તો એ ગરમ પરિસર કે જેનું તાપમાન T1 છે, ઊંચું તાપમાન, ત્યાંથી Q1 જેટલી ઉષ્મા શોષે, અંદર જાય, પછી અમુક કાર્ય થાય, આપણને મળે બહાર, અને અમુક ઉષ્મા છે એ ઠંડા પરિસરમાં મુક્ત થાય, Q2, તેનું તાપમાન નીચું છે T2 જેટલું, એનું મૂલ્ય T2 છે. નીચા તાપમાનનું મૂલ્ય કેટલું છે? T2. ઊંચા તાપમાનનું મૂલ્ય T1, બરાબર. આ શોષાતી ઉષ્મા, આ મુક્ત થતી ઠારણ વ્યવસ્થામાં મુક્ત થતી ઉષ્મા, અને દરમિયાન આપણને મળતું કાર્ય, બરાબર. આની રૂપરેખા થઈ. હવે મિત્રો, કાર્યક્ષમતા ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા, એને હું ઈટા કહું. તો એ આ રીતે વ્યાખ્યાયિત છે. ભાઈ, મળતું કાર્ય છેદમાં શોષાતી ઉષ્મા, બરાબર, Q1. એટલે કે શોષાતી ઉષ્મા જેમ ઓછી જરૂર પડે એમ સારું. આપણે જે કાર્ય જોઈએ છે એના માટે Q1 જેટલી ઓછી એમ આપણી એફિશિયન્સી સારી કહેવાય, બરાબર. અને વડે આપણને એ પણ ખબર છે કાર્ય એટલે શું, કારણ કે આ ચક્રીય પ્રક્રિયા છે, એમાં સ્થિતિ ઉર્જા આપણે આંતરિક ઉર્જા તો નો ફેરફાર તો 0 હોય, તો કાર્ય કોના બરાબર હોય? તો કે ડેલ્ટા Q, હે ને. અને ડેલ્ટા Q એટલે શું? તો કે Q1 જેટલી ઉર્જા શોષી એનીમાંથી Q2 જેટલી બાદ કરો, છેદમાં Q1. તો ઈટા શું થયું? આને ભાંગ્યો એટલે 1, બરાબર. આ 1 માઇનસ Q2 અપોન Q1. તમે જોઈ શકો મિત્રો, Q2 એટલે પરિસરમાં મુક્ત થતી ઉષ્મા. એ 0 હોય તો ઈટા બરાબર 1, એટલે કે કાર્યક્ષમતા 1, એટલે 100%. તો 100% થાય. હાલાકી 100% હોઈ શકે નહીં, બરાબર. આ તો આદર્શની વાત છે. અને બાકી Q2 જેટલી ઉષ્મા હોય તો એમાંથી બાદ થાય, તો 1 કરતાં કઈ મળે? ઈટા 1 કરતાં નાનું મળે, એટલે એફિશિયન્સી 100% કરતાં ઓછી મળે. જો શોષાતી ઉષ્મા 0 હોય, પરિસરમાં કાંઈ ઉષ્મા મુક્ત ન થાય ઠંડા પરિસરમાં, તો તમને 100% કાર્યક્ષમતા મળે, બરાબર. તો આ રીતે આપણે સૂત્ર મેળવું. ઉદાહરણ લખીએ આપણે. એક ઉષ્મા એન્જિન
એન્જિન એક ચક્ર દરમિયાન દરમિયાન 50 જૂલ ઉષ્માનું શોષણ કરે છે તથા 25 જૂલ ઉષ્મા ઠારણ વ્યવસ્થામાં મુક્ત કરે છે. આ એન્જિનની કાર્યક્ષમતા શોધો. જોવો જોઈએ અહીં કેટલી શોષે છે? 50 જૂલ. એટલે Q1 બરાબર 50 જૂલ. કેટલી મુક્ત કરે ઠારણ વ્યવસ્થામાં? 25 જૂલ. હવે ઈટા બરાબર -1 Q2 upon Q1 is equal to 1 - 25 upon 50 is equal to 1 - 1/2 બરાબર બાદબાકી કરો 1/2 આવે ને એટલે કે 0.5 હે ને. મતલબ કે ઈટા શું આવ્યો? 0.5 ટકા કાઢવા હોય તો 100 ગુણ નાખો તો 50%. તો કાર્યક્ષમતા શું થાય? 50%. બરાબર. અને આંશિકમાં જોવું હોય તમારે તો આ 0.5 અને પર્સન્ટેજમાં જોતું હોય તો 100 ગુણ નાખો તો 50% જેટલી કાર્યક્ષમતા થઈ આ ઉષ્મા એન્જિનની. બરાબર. હવે મિત્રો આપણે જ્યારે રેફ્રિજરેટરો અને હીટ પંપોની વાત કરીએ ત્યારે શું થાય? બિલકુલ આ ઉષ્મા એન્જિનથી ઉલટું છે. બિલકુલ ઉલટું. રેફ્રિજરેટર હોય આપણે એમાં શું કરીએ છીએ કે આપણે જે ઠંડી જે ચેમ્બર હોય એમાં ઠંડી તો હોય અને બહાર ગરમ હોય તો પણ હજી એમાંથી ઠંડામાંથી આપણે ઉષ્મા ખેંચવી છે. ઠંડા પરિસરમાંથી ઉષ્મા ખેંચાય અને એને બાહ્ય આપણે બહારનું તાપમાન હોય ફ્રીજની બહાર ગરમ હોય ગરમ પરિસરમાં પાછી ઉષ્મા નાખે Q1 જેવી. ગરમ પરિસર કેવા તાપમાન છે? ઠંડુ પરિસર કેવું તાપમાન છે? તો એ ફ્રીજની અંદર જે ચેમ્બર છે એ ઠંડુ જ છે બહાર ગરમ છે તો ઠંડામાંથી હજી ઉષ્મા ખેંચવી છે ખેંચે. આ રેફ્રિજરેટર કે હીટ પંપ શું કરે? ઠંડા પરિસરમાંથી ઉષ્મા ખેંચે અને ગરમ પરિસરમાં છોડે. આ તો ઊંધું થયું. આ તો નીચેથી ઉપર જવા જેવું થયું. જ્યારે કે પાન નીચે પડ્યું હોય અને અત્યારે મોકલવું એની મેળા જાય? એની મેળા તો જાય ને. નીચેથી ઉપર એની મેળા જાય? કાર્ય કરવું પડે. બહારથી એ કાર્ય કરવું પડે. જો અમુક કાર્ય કરવું પડે. એ કાર્ય કરો ત્યારે ઠંડા પરિસરમાંથી Q2 જેવી ઉષ્મા શોષાય અને Q1 જેવી ઉષ્મા ગરમ પરિસરમાં મુક્ત થાય. આ સ્પષ્ટ વાત છે. તમે જો ઉર્જાશાસ્ત્ર નિયમ પરથી આ Q2 ના W બેનો સરવાળો થાય અને બે ભેગી બનાવે છે Q1. તો કાર્ય શું થયું? કેટલું કાર્ય કરવું પડે આપણે બહારથી? કેટલું કાર્ય લેવું પડે? બરાબર. આને તો કે Q1 માઇનસ મિત્રો જેમાં હીટ એન્જિનમાં કાર્યક્ષમતા આપણે વ્યાખ્યાયિત કરતા હતા હે ને કે ભાઈ W/Q1. એવી રીતના આમાં આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ પરફોર્મન્સ ગુણાંક. બરાબર. રેફ્રિજરેટર અથવા હીટ પંપનો પરફોર્મન્સ ગુણાંક.
બરાબર. આમાં ઉલટું છે. કે કેટલું કાર્ય કરવું પડે એ નીચે આવે હે ને, અને કુલ ઉષ્મા Q1 છે એ ઉપર આવે. અને કેટલી ઉષ્મા સંચય છે Q2 જેટલી. તો Q2 ઉષ્મા છે બરાબર, એ આપણે ઉપર મૂકવી પડે. કાર્ય કરવું પડે. કેટલી ઉષ્મા શોષવા માટે ઠંડા કરી શકીએ Q2 જેટલી. તો Q2 જેટલી ઉષ્મા આપણે બહાર કાઢવી છે, એના માટે જરૂરી કાર્ય છે W. તો એ બેનો ગુણોત્તર છે ઠંડા પરિસરમાંથી શોષાતી ઉષ્મા ભાગ્યા કરવું પડતું કાર્ય, એને આપણે પરફોર્મન્સ ગુણાકાર આપતા હોઈએ. મિત્રો આ ક્યારે જો આપણે આ ઉષ્મા અમુક ચોક્કસ જથ્થો હોય તો આપણે એવી રચના કરી શકીએ વ્યવસ્થિત, બહુ સારી ડિઝાઇન, કે કાર્ય છે એ ઓછું કરી શકીએ. હવે પરફોર્મન્સ ગુણાંક વધે કરી, પણ ક્યારેય કાર્ય ઝીરો શક્ય નથી. કોઈ ઝીરો કાર્ય કરો એમને કહેવાય કે ઠંડામાંથી ગરમ તરફ જાય, ઉષ્મા ન જાય. એટલે આ ઝીરો ન હોય, એટલે પરફોર્મન્સ ગુણાંક કોઈ અનંત હોઈ શકે નહીં. ધ્યાન રાખજો, પરફોર્મન્સ ગુણાંક કોઈ અનંત ન હોય, અને હીટ એન્જિનની કાર્યક્ષમતા કોઈ દી એક ન હોય. કારણ કે એકનો મતલબ એ થયો કે W પણ Q1 આવે, તો જેટલી Q1 હોય એટલી બધી કાર્યમાં વપરાઈ જાય, એવું શક્ય નથી. એ શક્ય જ નથી. તો હીટ એન્જિનના કાર્યક્ષમતા કોઈ દી એક ન હોય, અને પરફોર્મન્સ ગુણાંક હીટ પંપમાં એટલે કે રેફ્રિજરેટરમાં કોઈ દી અનંત ન હોય. અને એક વાત યાદ રાખજો મિત્રો, ઓની કાર્યક્ષમતા છે હીટ એન્જિનની હંમેશા એક કરતાં ઓછી હોય. એક આ વ્યવહારમાં એક કરતાં ઓછી હોય, જ્યારે આની એક કરતાં વધારે હોય. એક કરતાં વધારે હોય. એટલે એકય હોઈ શકે આ પરફોર્મન્સ ગુણાંક કે ભાઈ આટલું જરૂર એટલું કાર્ય કરો તો પરફોર્મન્સ ગુણાંક એક હોય, અથવા એને વધારે ઓછું કાર્ય કરો છેદ ઘટતો જાય. પણ ક્યારેય પરફોર્મન્સ ગુણાંક એકથી નાનો ન હોય. એક હોય અથવા એકથી વધારે હોય. બરાબર, એક હોય અથવા તો એકથી વધારે હોય. પણ ક્યારે અનંત ન હોય, ઓછું કાર્ય કરવું પડે એવું બને. કાર્ય ઓછું કરવું પડે એવું બને, પણ ક્યારે ન જ કરવું પડે આ કાર્ય એવું ન બને. તો ઝીરો થાય, અનંત ન હોય શકે. પરફોર્મન્સ ગુણાંક કોઈ અનંત હોય નહીં. પરફોર્મન્સ ગુણાંક છે એક કરતાં મોટો હોય. તો જેમ મિત્રો વાત કરીએ કે હીટ એન્જિનની કાર્યક્ષમતા એક કરતાં ઓછી હોય, એક ન હોય શકે, એમ પરફોર્મન્સ ગુણાંક છે એક કરતાં મોટો હોઈ શકે પણ અનંત ન હોઈ શકે. બરાબર, તો એક ઉદાહરણ લઈ લઈએ આપણે. એક રેફ્રિજરેટર માટે માટે 50 જૂલ ઉષ્મા બહારના 50 જૂલ ઉષ્મા શોષવા માટે, અને 50 જૂલ ઉષ્મા ભેગાની ચેમ્બર હોય ને એમાં અંદરની ચેમ્બર પાસે 50 જૂલ ઉષ્મા શોષવા માટે જરૂરી કાર્ય 25 જૂલ છે. આ રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક શોધો. જો આ સૂત્રમાં છે આલ્ફા બરાબર અહીં આલ્ફા બરાબર Q2
અપોન ડબલ્યુ. Q2 એટલે આટલી સ્પેસ શોષવી છે. કેટલી શોષવી છે ને 50 જૂલ. કેટલું કાર્ય કરવું પડે છે 25 જૂલ. તો પરફોર્મન્સ ગુણાંક કેટલો થયો 2 અને પછી એકમનો મળ્યો. પરફોર્મન્સ ગુણાંકને એકમનો હોય અને કાર્યક્ષમતા એટા નહીં હોય એકમનો. મિત્રો આ સૂત્ર બીજી રીતે પણ લખી શકીએ છીએ આગળ જવા દઈએ આલ્ફાનો. તો W બરાબર Q1 માઈનસ Q2. તો Q2 છેદમાં Q1 માઈનસ આ પણ લખી શકાય. બરાબર પરફોર્મન્સ ગુણાંક. તો મિત્રો આ લેક્ચરમાં આપણે એટલું રાખીએ અને પછીના લેક્ચરમાં આપણે વાત કરીશું થર્મોડાયનેમિક્સના બીજા નિયમની અને કાર્નોટ ચક્રની તથા કાર્નોટ એન્જિનની. બરાબર, ધન્યવાદ.